બાપા સીતારામ દોસ્તો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. અમે જઈ છીએ તો આજે મસ્ત ધારા અમે નીકળી ગયા મસ્ત ધારા જવા માટે દોસ્તો. તો તમારે પણ દોસ્તો મસ્ત ધારા આવવું હોય તો હું તમને મસ્ત ધારાનું લોકેશન આપું. આપણે ભાવનગર બાજુ લઈ આવતા હો તો તળાજા રોડ, તળાજાથી પિત્તલ પરથી તમે થોડાક આગળ આવો એટલે મસ્ત ધારાનું પાટિયું આવે, નાથી ગાડી આપણે અંદર લઈ લેવાની. અને જો તમે કોટડા બાજુ લઈ આવતા હો તો ડાઠા બાજુ અંદર લઈ લેવાની ગાડી. આમાં દોસ્તો ગાડી ધીમી આંકવી પડે, સિંગલ પટ્ટીનો રોડ છે, નકર દેવતભાઈ ખવડની ઘોડે થઈ જાય મોરે મોરો. બસ અમે મસ્ત ધારા પહોંચવામાં જ થઈ. મસ્ત ધારા જઈને તમને બતાવો. મસ્ત ધારા દરિયો છે ને આપણે મસ્તરામ બાપુની સમાધિ છે એના, અને સાથે સાથે એનો કૂતરો પાળેલો હતો તો એ કૂતરાની પણ સમાધિ છે. તો તમને એના જઈને સમાધિ બતાવું આપણે બાપુને. ફાઇનલી દોસ્તો આવી ગયો છે મસ્ત ધારાનો ગેટ. હા, મેં ધજા બતાય ત્યાં છે મસ્ત ધારા. તો આપણે આવી ગયા છે મસ્ત ધારા. હવે દોસ્તો અમે મસ્ત ધારા પહોંચી ગયા છે. તમને અંદર જઈને પછી દર્શન કરાવું. તો ફાઇનલી દોસ્તો અમે પહોંચી ગયા છે મસ્ત ધારા. નવું નિર્માણ મંદિર થાય છે મસ્તરામ બાપુનું. જુઓ તમે. અમારી ચેનલનું નામ છે દેશી ગામડિયાની મોજ. અહીંયા આપણે બાપુને સમાધિ આપેલી છે. બાપુને કૂતરા હતા બહુ વાલા. મસ્તરામ બાપુ. અહીંયા બાપુને સમાધિ આપેલી છે. આપણે સમાધિના દર્શન કરીને હવે જઈએ ગોરડિયા પંચમુખી હનુમાનજી મહારાજના દર્શન કરવા. જન્માષ્ટમી મહોત્સવ ઉજવેલો લાગે છે. બાપુનો ફોટો. તો અમે બાપુની સમાધિના દર્શન કરીને હવે આવી ગયા છીએ. અહીંયા આપણે મહાદેવની શિવલિંગ છે. તો દોસ્તો અહીંયા આપણે મસ્ત ધારા બાપુને અહીંયા મંદિર બનશે, નવું નિર્માણ મંદિર. તમે જોઈ શકો છો. તો આપણે મસ્ત ધારા બાપુના દર્શન કરીને હવે જાય છે દરિયા કાંઠે ખોડિયારમાંનું મંદિર છે. તળિયા ના જઈ મંદિરે ખોડિયારના દર્શન કરાવો. આ જો કરી રહ્યા છે.
ગેડો હોળો છે રોડ, પણ તમને ના લઈ જાઓ, દેખાડો, તમને મજા આવશે. તમે પણ જરૂર આવજો. અહીંયા દવા ખીણું છે ઊંડી ઊંડી. અહીંથી દરિયો દેખાય છે, એ તમને દરિયામાં અંદર જઈને દરિયામાં લઈ જાઓ. માનદાન છે ભાઈ, મારા ઝાલાભાઈ અટવાય છે કે ક્યાંક રોડ છે આ ખોડિયારમાં જવાનું. માવળિયાની ખાટું છે હો ભાઈ બાજુ. અમે આવી ગયા છે અહીંયા ખોડિયારમાં. રવાઈથી દરિયામાં બોટ જાય છે. આ જરાક રસ્તો ખરાબ છે એટલે આ વિડીયો આમ આમ થાય છે. આપણે રહી છીએ ખોડિયારમાં દર્શન કરવા. તો અહીંયા આપણે નીચે છે ભોંતળિયા ખોડિયારમાં. દર્શન કરવા નીચે છે. અહીંયા જુઓ તમે, દરિયાની ભેખમાં છે નીચે ખોડિયારમાં. તો તમે અવશ્ય આવજો ખોડિયારમાં દર્શન કરવા. ખોડિયારમાં છે અહીંયા આપણે નીચે. અહીંયા છે આ ખોડિયારમાં જે દરિયામાં પહોંચાડીએ છે. અહીંયા દેખાડે નીચે. આપણે ખોડિયારમાં દર્શન કરીને ઉપર દરિયામાં. તો દર્શન કરીને હવે અમે જઈશું દરિયામાં. મસ્ત ધારા ગુફા છે અહીંયા. દરિયો છે. તો રમે દરિયો. મસ્ત ધારા, મસ્ત ધારા પણ મસ્ત લોકેશન છે. જો સામે બોટ જાય છે દરિયાની. આપણે જો અહીંયા દોસ્તો વનભોજન કરી રહ્યા છે. અને આવું છે મસ્ત ધારા. શીપ કર્યું જોવો તમે દરિયાને. આ આપણે ભાઈ, તમે કાંઈ અમારી ચેનલને કહેવા માંગો છો? લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલનું નામ શું છે? દેશી ગામડીઓ. દેશી ગામડિયાની મોજ છે. ભાઈને અમારી ચેનલનું નામ ભૂલાઈ ગયું. હા ભાઈ, અમારા મેન છે. હા જુઓ તમે, અમે ઓલા ભાઈ ધજા છે ને અમારી ટુ વ્હીલર મૂકીને અમે આવ્યા છીએ દરિયામાં નીચે. આવું છે દરિયામાં મસ્ત ધારા. મસ્ત ધારા દરિયો બે જગ્યાએ છે, પણ અમે અહીંયા ખોડિયારમાં છે ના આવી ગયા છીએ. આ ઘણા લોકો દરિયામાં નાય છે. જુઓ અમારે અરે ભાઈ બંધો આવ્યા, એ ક્યાં ચડી ગયા? જુઓ શીપ કર્યું માથે. તો ઓલા ભાઈ તો ક્યાં ચડ્યા? જુઓ તમે શીપ કર્યું જુઓ. અહીંયા વનભોજન કરી રહ્યા છે. તો આવો છે દોસ્તો મસ્ત ધારાનો નજારો. હજી તો તમને હું દરિયાના બીજા કાંઠે લઈ જાય મસ્ત ધારા. તો દોસ્તો હું જાઉં છું હવે દરિયામાં. જુઓ તમે, જો અહીંયા બીજી બોટ જાય છે. લાગે છે વેળાવર કોમને જતી હોય. એક બોટ જો હા મેં પડી ગયું. જુઓ તમે, અમે આવી ગયા છીએ દરિયા કાંઠે. મસ્ત ધારા.
જો આ બધા લોકો દરિયામાં કેવી મોજ માણી રહ્યા છે. આ વેળ આવી ગઈ છે અહીંયા નજીક. જો તમે જો આ પાણી આવી ગયું છે અહીંયા અમારા પગ પાંચે. લાગે છે બીજી વેળ આવશે તો મને પલાળી દે, એટલે હું પાછો થોડોક વયો જાઉં. તો આ છે મસ્ત ધારાનો મસ્ત નજારો દરિયામાં. તો આવું છે દરિયામાં ભેખડ્યું. જો આ ભેખડ છે એ દરિયાની વચ્ચો વચ્ચે. જોવો તમે જોઈ શકો છો. આ ભેખડ દરિયાની વચ્ચો વચ્ચે વેળ આવે એટલે થોડી થોડી ખબરતી જાય. વેળ આવી ગઈ છે હવે હાવ કાંઠે. જો વેળ આવી ગઈ છે હાવ સીધી. એટલે હવે અમે નીકળી જઈ દરિયાની બારા. નકર અમને દરિયામાં લઈને બીજા છે વેળ. જો તમે દરિયામાં મોજા કેટલા ઉછાળા મારે છે. લાગે છે અમારો મોબાઈલ પલાળી જાય. જોવો તમે જોરથી મોજા આવી રહ્યા છે દરિયામાં. લે તો ફાઇનલી દોસ્તો અમે મસ્ત ધારા બાપુની સમાધિએ દર્શન કરીને અહીંયા દરિયામાં ખોડિયારમાં દર્શન કરીને હવે દરિયામાં અમે આટો મારીને થાકી ગયા છીએ. એટલે હવે અમે જઈએ છીએ ઘરે. તો અમારી ચેનલને ફોલો કરજો, વિડીયોને લાઈક કરજો, તમને ગમ્યો હોય તો શેર કરજો અને કોમેન્ટ સારી કરજો. તો ફરી મળીએ દોસ્તો નવા વિડીયો સાથે. આજનામાં બસ એટલું.